મારું બહુ નટખટ જીવન, બહુ 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 ચંચળ સ્વભાવનો હું વ્યક્તિ હતો. અને મારા ગુરુ મહારાજે જે મને તૈયાર કર્યો છે ને, આજથી 20 વર્ષ પહેલા મને અહીંયા કોઈ ઓળખતું નહોતું. અરે ગરમી હતી કે લાવ ને તળાવ કિનારે જરા આંટો મારી આવું. અને તળાવ કિનારે આંટો મારવા ગયો. તળાવ કિનારે આંટો મારતા અચાનક તળાવમાંથી અવાજ આવે, બચાવ બચાવ બચાવ. એટલે ક્યાંથી અવાજ આવે છે? જોયું તો વચ્ચે ગુડબુડ 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 પાણીમાં થતું હતું. એટલે કોઈ ત્યાં ડૂબતું લાગે, પોતે ઝંપલાયું અને આમ તરીને અને જેવો બાલ લાવ્યો ત્યારે ખબર પડી આ તો મારા ક્લાસના ટીચર છે. કે તમે સાહેબ? કે હા. કે તમે? કે હું આ ગામે રહું છું. પણ બેટા સાચું કહું, તે ખરેખર આજ મારી જિંદગી બચાવી છે. બેટા તને શું જોઈએ બોલ, તને જે જોઈએ આપું. સાહેબ મારે કાંઈ જોઈતું નથી. ના તું બોલ. અને એટલો બધો આગ્રહ. જો સાહેબ તમારે આમ તો મારે કંઈ જોઈતું નથી, पर जो तुम्हारे देवू हो तो क्लास में कोई ने कहता नहीं कि मैं तुमने बचाया है. आपको तो क्या है, कुछ चंद समुदाय के अलावा आपको कोई समुदाय के महात्मा दिखते नहीं, बराबर? बस आपके नजर में कुछ चंद समुदाय है, बस वही आपके नजर में आते हैं कि बस यही महात्मा अच्छे है, यही ठीक है. और आपको तो कैसे समुदाय के गुरु पसंद है? आपको मान सम्मान दे, आपको तोड़े, आपको खंखेर दे, आपको बरोबर कहते दे कि ये गलत है, ये नहीं चलेगा, ऐसा कहने वाला साधु तो आपको पसंद नहीं. आओ बैठो, बराबर? ये तो अच्छा है कि मर्यादा है, बाकी तो कितने साधु तो पात पे भी बिठा दे आपको, बराबर? ऐसे भी हो सकता है. ये दिन अब हमारे लिए दूर नहीं है. आपकी खुशामत खोर साधु बहुत है अभी कि आपकी खुशामत करते हैं, बराबर? ચાલી રહ્યું છે અત્યારે. આમાંથી સાધર્મિક ભક્તિ બાર, આમાંથી સાધારણ ખાતું બાર, આમાંથી જીવ દયા બાર ને આ ચારમાંથી આનું કે નંબર ખરો? તો સાચું કહું ને, દેરાસર તરફથી થોડો લક્ષ ઓછો કરી અને આપણા સાધર્મિક, આપણા સાધારણ ખાતું, આપણા જીવ દયા છે, જીવો અબોલ જીવો છે, એના માટે એનામાં પૈસાનો વહેણ હવે વહેવડાવવાનો સમય આવી ગયો છે. બહુ કરોડોની ધજા ચડાવી. મને ખાલી એટલું કહો, સાધર્મિક ભૂખે મરતો હોય અને 11 કરોડની ધજા ભગવાનને ચડાવો, કયો ભગવાન રાજી થશે? મને કહો તો ખરા. કયા વર્ધમાન સ્વામી રાજી થશે? કયા આદિનાથ ભગવાન રાજી થશે? કયા પાર્ષદ ભગવાન રાજી થશે? તમારો સાધર્મિક આમ ભૂખે મરતો હોય, કણસરતો હોય, મહેનત મજૂરી કરતો હોય, એને અમે મૂકીને અમે કેવી રીતે 11 કરોડનો ચડાવો બોલી જઈએ છીએ? ભગવાનની પુણ્યની વાત નથી કરતો, ભગવાનની ગરિમાનો ઠેસનો ભાવ, મારો ઠેસ પહોંચાડવાનો ભાવ નથી, પણ કંઈક તો ટ્રેન્ડ બદલવું પડશે ને આપણે. અને હું તો કહું છું, શાસનના હિતમાં અગર પાપ લાગતું હોય તો મને મંજૂર છે. ભાઈ તમારા હિસાબે પાપ લાગે છે, તમારા શાસ્ત્રમાં તમારી માન્યતા પ્રમાણે અમને પાપ લાગે છે, ચાલશે. નરકમાં જવા તૈયાર છું, પણ મારા શાસનનું હિત થવું જોઈએ. બસ મારા શાસનનો પ્રચાર થવો જોઈએ. અને એ પ્રચાર કરતા કરતા જો મને નરક મળતી હોય તો પણ મને મંજૂર છે. જાઓ, આપણે કઈ જ દેવાનું, રોગડું પર ખાવી દેવાનું. દરેક જગ્યા પર વિરોધ 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 વિરોધ.